ગામના લોકોએ ઉધડો લીધો. શું આખી ઘટનાક્રમ રહ્યો હતો આવો તમને ફરીથી બતાવીએ. આજ વિભાગ પાણી તમારા આગેવાનને કહેજો હમજીને વાત કરે એટલે બધો રસ્તો થઈ જાય. કોઈ અડધા ગામમાં પાણી છે ને અડધા ગામમાં નથી. હવે તમે સમજી ગયા ને ગામની ખટપટ છે. અડધા ગામમાં કે છે એવું નહીં કે અડધા ગામમાં અડધા ગામમાં પણ એ આ સાહેબના ઓલામાં ન હોય એ તમારા ગામની ખટપટ છે બેન. ગામની ખબર બસ હવે સમજી ગયા પણ એ એમાં આંબળો મારી તમે સાહેબને સહી હોય કે આવી રીતે ઓલું કરો બધા જણ કહીને જાઓ. કહીને જાઓ, મારી વાત સાંભળી લો. આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું. કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો. ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો ને મને 45-55% મત આપ્યા અને પાછા આખા 2 દિવસ માઇક વાગે છે. પણ કેમ ગામના ભેગા થઈને ન આવ્યા? ત્યાં હું કામ ના પડી નથી કે કઈ માઇક ભેગું ન થવું જોઈએ. આવી રીતે જો શું થાય ને આવીને સાહેબ આગળ બેન એક મિનિટ બેન, આ તો આપણને ખબર નથી પડતી. આખા રાજ્યના લોકો આને મળવા હાટુ લાઈનમાં બેન આ તમને મળવા તમને કોઈને સમજણ નથી પડતી. ખોટા અરે કિંમત તો કદર જ નથી. એ જ વાત છે. ત્યાં લાઈનમાં ઉભા રહે ને તો ત્યાં મળવા જવાનું સારું. તમને કોઈને કિંમત જ નથી. આખા ગુજરાતમાં મારી નાખ્યા પણ એ આની ખટપટ છે. તો